ડિસ્ક્લેમર: આ વિડીયોમાં ગાળુનો ઉપયોગ કરેલો છે તો ચેતવણીથી જોજો. ઓ હો 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 એટલી તું હમણાં હે લીલી સંભવ રે. આનું કારણ શું હે? તું તારો ભાઈ દિવસમાં 3 વાર પાણી સાટે તો લીલીસમ તો રહો જ ને. શું વાત કરે હે? એટલી દિવસમાં 3 વાર પાણી સાટે હે? કેમ કે શિયાળો છે. હા ઓ એટલી શિયાળો હોય એટલે દિવસમાં 3 વાર તો પાણી સાંટવું જ પડે, નકે આ ઢાઢે ને ઈ મારી નાખે. હેતલ, ઈ વાત તો બધી હવે છોડ તું. હું તને એક મસ્ત ઉખાણું કહું, તારે મને એનો જવાબ દેવાનો છે. જો સ્ટાર્ટ. ઈટ ઉપર ઈટ સડે તો શું બની જાય? ઈટ ઉપર ઈટ સડે ને તો દિવાલ બની જાય. વાહ 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 વાહ. ઈટ ઉપર ઈટ સડે તો દિવાલ બની જાય. ચલ તો હવે છોકરી ઉપર છોકરો ચડે તો શું બની જાય? ને છોકરી ઉપર છોકરો ચડે ને તો પરિવાર બનતા વાર ન લાગે. કેમ અલી? છોકરી ઉપર છોકરો ચડે તો પરિવાર બનતા વાર ના લાગે, એનું શું કારણ? ધ્યાન રાખજો, કેમ કે શિયાળો છે. શું ભાડું ધ્યાન રાખીએ? અમારા ઘરે તો રોજ હરગે છે હોળી, નથી સડવા માટે ઘોડી. શું ભાડું ધ્યાન રાખીએ? એટલે જલ્દી બની જાય. એ તો ઠીક હે, જલ્દી પરિવાર બની જાય. પણ હેતલ, જો તારે ઘરે ઝઘડો થયો હોય તો ઘરવાળાને કઈ રીતે મનાવવાનો? ઘરવાળા એ ઝઘડો થયો હોય ને હા તો ઘડીક પગ પોળા રાખીને ગોદા ખાવ ને એટલે સમાધાન થઈ જ જાય. શું વાત કરે હે? ગોદા ખાવાથી સમાધાન થઈ જાય? ગમે એવો ઝઘડો થયો હોય તો? ગમે એવો ઝઘડો થયો હોય. પણ તારો બા ગોદા ખાવાથી યાર દુખાવો ના થાય? એ તો બધું ઠીક છે હેતલ, પણ અત્યારે બીક શની લાગે હે ખબર હે? કે યાર અમુક છોકરીઓને કેવા ખબર હે, એવું કહે હે, મારા મિત્રો હોય હે એવું કહેતા હોય હે કે યાર મોટું સાધન હોય ને તો જ હામલી છોકરીને શાંતિ મળે, નકે ના મળે યાર. એવું હોય? સાસો પ્રેમ હોય ને તો 5 ઇંચનો લોડો હોય ને તોય શાંતિ મળી જાય. અને હેતલ ખોટો પ્રેમ હોય તો? નકર 8 ઇંચનો લેવા જાય ને તોય એને ટૂંકો પડે. ઓહો હેતલ, જો 8 ઇંચનો એને ટૂંકો પડતો હોય તો પણ 8 ઇંચનો લેવા ક્યાં જાવ? અને એ બધું તો ઠીક છે, પણ હેતલ અત્યારના છોકરા હે યાર કેમ આમ ભાભીઓ પાછળ પડ્યા હશે? છોકરીઓ પાછળ નહીં, ભાભીઓ પાછળ યાર બહુ પડ્યા. લે કે ભાભીઓ છે ને સોદાવાની શોખીન હોય છે. શું? ભાભીઓ સોદાવાની શોખીન હોય? પણ એનું શું કારણ? પણ યાર મફત તો ના કરવા દે ને. તો એ પૈસા દે ને શોધવાય દે. શું વાત કરે છે? પૈસા દે અને શોધવાય દે? તેમાં તો છોકરા મારા બેટા ભાભિયા પાછળ પડ્યા હે. છોકરા ભાભીઓ પાછળ પડ્યા છે. તો હેતલ એક વાત કહું, હું તારાથી ચાલુ થઈ જઉં તો હું કોઈ નહીં દઉં હો. તો તું ભાંડા મારીને ના દે તો તારા અહીં ચાલુ થઈને ફાયદો શું અમારે? તું ફકા ના ઘાટ. તમે હો ને અમારા છોકરાના ફિલિંગથી યાર કેટલા બધા ખેલો હો, અને અમારે કેટલું સહન કરવું પડે એ તને ખબર હે? આજકાલની ભાભીઓને બિસાડીને શું સહન કરવું પડે છે. શું તંબુરો તમારે સહન કરવું પડે? સહન તો અમારે કરવું પડે હે, અમારા જેવા વાઢાઓને સહન કરવું પડે. પતિ નારાજ હોય ને તો હાથ ઉપાડે. હા એ ઠીક છે કે પતિ નારાજ હોય તો હાથ જ ઉપાડે ને, અને પતિ ખુશ હોય તો? ને ખુશ હોય ને તો 2 પગ પોળા કરીને લોડો ભરાવે. તો અત્યારની ભાભીઓ માર ખાતી હશે ને? પણ અત્યારની ભાભીઓ માર નથી ખાતી. જેમ વળી ભાંડા મારીની માર નહીં ખાતી હોય તો શું પતિ ને મારતો નહીં હોય? પતિને ખુશ કઈ રીતે કરવો? લોડો ભરાવા દઈને ખુશ કરી દે છે. પતિ હાવ ગેલ શોધ્યા હોય, હાવ આટલી વાતમાં યાર માની જાય છે. ખાલી 2 પગ ઓછા કરીને ભરાઈ દીધો એમાં ખુશ થઈ જવાનું? 2 મિનિટની મજા ઓલી થઈને. સાચું ને ફ્રેન્ડ? શું ભાડું સાચું? આમને આમ યાર વસ્તી વધારો થઈ ગયો યાર પતિને મનાવવામાં. અને આમને પહેલાંના જમાનામાં યાર કેટલા છોકરા યાર આમ પેદા કરતી ભાભ્યું, અને જમીનામાં કાંઈ ભાડું ભાગ ના આયા આમને. અત્યારે તો 1 ને 2 ત્યાં તો પૂર્યું થઈ જાય બાયું. હા ઓ એટલી એ વાત તારી સાચી કે અત્યારના જમાનામાં 2 આવે ને એટલે બાયું તો પૂરી જ થઈ જાય. તો હેતલ પહેલાંના જમાનામાં ચમ બાયું આમ 10 ને 8 ને 9 ના લક્ષર કાઢતી? પહેલાના જમાનામાં છે ને મોઢામાં ગાયનમાં ન લેતા, પોચમાં જ લેતા, એટલે પેદા થતા. હેતલ
પણ એવા ચિયા ગેલ શોધ્યા હે તે અત્યારે મોઢામાં આલે હે. હસ નહીં ફકાના ઘાટ. હેતલ એક તો જો આ તો બૈરું નહીં યાર, તો મારે તો જમવા માટે શું કરવું કે? જમવા માટે લોજ કરો. લો જમવા માટે લોજ કરો, પણ એટલે બૈરું તો હોવું જોઈએ ને, કાંઈ નાવા માટે નથી. અને નાવા માટે હોજ કરો. પણ શું ભાડું નાવા માટે હોજ કરા? ઘરની તો હોવી જોઈએ ને. ઘરની હોય ને તો રોજ શોધાય. પણ એટલી મારે ઘરની નહીં તો મારે શું કરવું હવે કે? નકર મુઠિયા મારી સાંજનું હુઈ જવાય, લબડવા ન જવાય. તો અમે ભાડું લબડવા નહીં જાતા, મુઠિયા મારીને સૂઈ જાય. 61 62 61 62. મોજ કરી લે ભાઈ. સારું લે હેતલ, હું ઘરે જવું રહ્યો યાર. તું મારી કને યાર આવી ગંધાતી વાતું કરે, મને નહીં મજા આવતી. તને યાર શરમ નહીં આવતી આવી વાતું કરતા કરતા મારી કને? સાઈ ગરમ હોઠ નરમ, સાઈ ગરમ હોઠ નરમ. શું તંબુરો સાય ગરમ હોઠ નરમ, તો સાય ગરમ હોઠ નરમ, પણ તું શું કહેવા માંગે હે? શાયરી કહેતી હોય તો કહી દે. પતિ સાથે સોદાવામાં શેની શરમ? મને ખબર જ હતી કે તું આવી ગંધાતી વાતું કરીશ. હાલ હું જઉં રહું, મારે તારી જોડે વાત જ નહીં કરવી તેમાં.